નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિશે હિન્દીનું તારીખ 16/4/2026 રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો। સોલ્યુશન કર્યા પછી તમે કહેજો તમારે કેટલા માર્ક્સ આવે છે। બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પહેલાં મિત્રો આપણે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં જવાબ આપવાના હતા। જેમ કે પહેલું છે, આપ પढ़ना लिखना क्यों चाहते हैं? तो हम पढ़ना लिखना चाहते हैं ताकि हम अपने ज्ञान में वृद्धि कर सकें, आत्मनिर्भर बन सके। તમે જે જવાબ લખો એ સાચો ગણાય। બીજું છે, आपको कहाँ कहाँ पर भेदभाव की नीतियाँ दिखाई देती है? तो તમે એના ઉપર લખી શકો કે हमको अमीर गरीब में भेदभाव दिखता है, પછી જાતવાદ में भेदभाव दिखता है। આ રીતના તમે કોઈ બી તમારા મુજબ લખી શકો છો। ત્રીજું છે, देश की स्वच्छता तीजू है, वृद्ध महिला ने किसे सच्चा हीरा माना और क्यों? तो वृद्ध महिला ने चौथी स्त्री के बेटे को सच्चा हीरा माना क्योंकि वह बहुत ही विनम्र और कर्तव्य परायण था। પછી ત્રીજું આગળ છે, પછી देश की स्वच्छता में आप किस प्रकार योगदान दे सकते हैं? तो हम कूड़ा कचरा कूड़ेदान में ही डालकर अपने आसपास सफाई रखकर और लोगों को स्वच्छता के प्रति जागरूक करके योगदान दे सकते हैं। पांचवों है, तेरी मुट्ठियों में बंद तूफान है का अर्थ क्या है? तो एनो जवाब है मित्रों, इसका अर्थ है कि मनुष्य अत्यंत शक्तिशाली है और वह अपनी हिम्मत से बड़े बड़े संकट या कठिन कार्य को भी संभव कर सकता है। ओके, આપણે કોઈ પણ 5 લખવાના હતા તો આ 5નો જવાબ આપી દીધો। હવે જો બીજો પ્રશ્ન છે, નીચે દી ગઈ કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખવાનો હતો। તો એમાં આપેલ છે, જુઓ, બેટી હું મેં બેટી વાળું। તો આનો ખાસ મિત્રો તમે આઈએમપી પેપર જે જોયું છે ને હિન્દીનું, એમાં આપણે આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ પૂછાયેલો છે। તો આનો ભાવાર્થ શું થાય કે કાવ્યનો મુખ્ય ભાવ એ છે કે દીકરી આત્મનિર્ભર બનવા માગે છે। તે કહે છે કે ભણી ગણીને પોતાનું નામ રોશન કરશે અને બીજાનો સહારો બનશે। જે રીતે આકાશમાં ચંદ્ર ચમકે છે તેમ તે ધરતી પર પોતાની પ્રતિભા ફેલાવશે અને ચારે બાજુ ઉલ્લાસ અથવા પ્રગતિ કરશે। આ રીતનું તમારે લખવાનું હતું। ત્રીજો પ્રશ્ન છે, આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનું હતું કે ગુજરાતીમાં સીધું ડાયરેક્ટ ગુજરાતી કહીને બતાવું તમને। તો પહેલું થશે, મહારાજ આપની પાસેથી વિદાય લઈને હું ઘરે પહોંચ્યો। માતા ખૂબ લાંબા સમયથી મારી રાહ જોતી હતી। જોતાની સાથે જ તેણે મને છાતી લગાડી દીધો। તે સમયે મેં વિચાર્યું કે હું તેનો બધો ભેદ કહી દઉં, પરંતુ મારી હિંમત ચાલી નહીં। હવે હું આપની સેવામાં હાજર છું। પછી આપણે વાર્તા લેખન કરવાનું છે। एक कूदता मुँह में टुकड़ा, एक नाई चमत्कारी मुर्गी वालों। तो लालचू नाई के તમે કોઈ બી લખી શકો છો। પછી 5મો પ્રશ્ન છે, એમાં આપણે ઘટના મુજબ તમારે લખવાનું છે। આ તમારા વિદ્યાર્થીના જાતે પોતાની मनोवैज्ञानिक રીતે લખવાનું હતું। છઠ્ઠું છે, निम्नलिखित वाक्यों में से विशेषण छांटकर वर्ग भेद दीजिए। तो પહેલું છે, नर्मदा एक पवित्र नदी है। तो આમાં વિશેષણ થશે મિત્રો પવિત્ર અને એનો પ્રકાર થશે ગુણવાચક। બીજું, मुझे थोड़ा दूध चाहिए। तो આમાં થોડા વિશેષણ થશે અને એનો માપ પ્રકાર થશે પરિમાણવાચક। ત્રીજું, विद्यालय के 10 छात्र परीक्षा में सफल हुए। तो 10 એ એનું વિશેષણ થાય અને એનો પ્રકાર થાય સંખ્યાવાચક। ચોથું વાક્ય, कक्षा में कुछ छात्र अनुपस्थित है। तो कुछ એ એનું વિશેષણ થશે અને એનો પ્રકાર થશે અનિશ્ચિત સંખ્યાવાચક। પાંચમો, वह लड़का बहुत बुद्धिमान है। तो આમાં बहुत થશે અથવા बुद्धिमान થશે અને એનો પ્રકાર થશે ગુણવાચક। છઠ્ઠું છે, हमारे देश में ऊंचे पर्वत है। तो ऊंचे થાય ગુણવાચક। પછી નિમ્નલિખિત વાક્યો का काल पहचानिए। જો મિત્રો મેં તમને કાલે જે આઈએમપી પેપર મૂક્યો ને એમાં પેપર સ્ટાઇલ આવી જ હતી। વાક્ય થોડા ઘણા બદલાઈ શકે છે। તો એના ઉપરથી તમને અંદાજ આવશે કે આઈએમપી પેપરનો ઘણો બધો ફાયદો થાય છે। તો વિજ્ઞાનનું પણ ઓલરેડી આપણે મૂકવાના છીએ। ઓકે, તો જોઈ નાખજો। પછી 7મું છે, જુઓ, વાક્यों का काल पहचानिए। જેમાં પહેલું છે, ક્રિયાંશ સ્કૂલ જાતા હૈ। તો આ વર્તમાન કાળ થશે। બીજું છે, बच्चे मैदान में खेलेंगे। तो આ ભવિષ્યકાળ થશે। ત્રીજું છે, शिक्षक हमें पढ़ाते हैं। તો આ થશે ભૂતકાળ। ઓકે, હવે આગળ બીમાં પણ ફરી કાળ પરિવર્તન કરવાનું છે। જેમ કે પક્ષી આકાશ में उड़ेंगे। તો એનું વર્તમાન કાળ કરવાનું છે। તો વર્તમાન કાળ થશે મિત્રો પક્ષી આકાશ में उड़ते हैं। પછી આગળ બીજું વાક્ય છે, हम समय पर भोजन करेंगे। આનું ભૂતકાળમાં બનાવવાનું છે। તો हमने समय पर भोजन किया। અને છઠ્ઠું है, वह हमें मदद करता है। એનું ભવિષ્યકાળ બનાવો। તો
એનું વાક્ય બનશે મિત્રો વહ હમે મદદ કરેગા. પછી 8મો પ્રશ્નમાં તમારે કાવ્ય વાંચી કાવ્ય આધારે પ્રશ્નોના જવાબ આપવાના હતા, જે તમને ઇઝી પડશે. પછી 9મો પ્રશ્ન છે, એમાં ચુટકુલો બનાવવાના હતા. શિક્ષક આખું તમારે જે પાઠ્ય છે ને પાઠ એના મુજબ લખવાનું હતું. અને 10મું છે, એમાં ભાવપત્રક આપેલું છે અને ભાવપત્રક ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે, તો પહેલો પ્રશ્ન છે કે તાલિકા મેં कौन सी वस्तु सबसे सस्ती है? તો સૌથી સસ્તી વસ્તુ થશે મિત્રો નમક, એની કિંમત 2 રૂપિયા છે. બીજું, એક राशन कार्ड है तो कुल कितनी मात्रा में अनाज मिलेगा? तो एक राशन कार्ड ऊपर गेहूँ 10 किग्रा और चावल 5 किग्रा, टोटल कितना मिलेगा? 15 किग्रा मिलेगा. तीजो, 20 रुपये में कौन कौन सी वस्तुएं खरीद सकते हैं? तो 20 रुपये में चीनी, चावल, नमक આ 3 वस्तु खरीद सकते हैं. चौथું છે, 4 सदस्य को चीनी की कुल कितनी मात्रा मिलेगी? तो एक सदस्य को मित्रों 500 ग्राम, तो 4 को 2 किलोग्राम मिलेगी. 5मो, मिट्टी का तेल कितने लीटर मिलता है? अब मिट्टी का तेल जो मित्रों ऊपर આપણે આપેલું છે, मिट्टी का तेल प्रति आदमी 2 लीटर. પછી છે, नमक की कीमत कितनी है? तो नमक की कीमत जो मित्रों 1 किग्रा की 2 रुपये. અને આગળ પછી એના પછીનું આપેલ છે, તાલિકા में कुल कितनी वस्तुएं दी गई है? तो कुल कितनी वस्तुएं? 5 वस्तुएं दी गई है. ओके, હવે આગળ જોઈશું આપણે 11મું, જેમાં તમારે સમય સારણી આપી અને એનો પ્રશ્નનો જવાબ આપવાનો છે. આ પણ આઈએમપી પેપરમાં મિત્રો આપણે ખાલી પ્રશ્ન અંદર પ્રશ્ન બદલાઈ ગયા છે, બાકી પેપર સ્ટાઇલ તો આવી જ હતી. તો પહેલું છે, સમાચાર કાર્યક્રમ કિસ ચેનલ પર આતા હૈ? તો સમાચાર કાર્યક્રમ જોઈ લો મિત્રો આજ તક ચેનલ પર. બીજું છે, પોગો ચેનલ પર कौन कौन से कार्यक्रम आते हैं? तो पोगो ઉપર મિત્રો छोटा भीम आवश्य जवाब. तीजो, महाभारत कार्यक्रम कितने बजे प्रसारित होता है? तो महाभारत 10:30 बजे प्रसारित होता है. तो 9:30 बजे कौन सा कार्यक्रम आता है? तो टॉम एंड जेरी. 5मो, जंगल की दुनिया किस चैनल पर आता है? तो डिस्कवरी चैनल पर. અને 9 से 10 के बीच कौन कौन से कार्यक्रम आते हैं? तो 9 से 10 के बीच टॉम एंड जेरी, जंगल की दुनिया અને समाचार. ओके, પછી छोटा भीम कार्यक्रम किस चैनल पर और कितने बजे आता है? तो छोटा भीम पोगो चैनल पर 11 बजे आता है. પછી તમારા આના ઉપર કોઈ બી પત્ર આપેલ હશે, જેમ કે विद्यालय में मनाए गए प्रजासत्ताक दिन और जीवन में सफाई का महत्व. તો આ થઈ ગયું મિત્રો આપણે ધોરણ 7 વિષય હિન્દીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.